વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10માં વિષય સંસ્કૃતનું પેપર આવતીકાલે જે લેવામાં આવવાનું છે એ પેપર ધ્યાનમાં રાખીને આપણે એક પ્રશ્નપત્રનું માળખું તમારી સામે અમે રજૂ કરી રહ્યા છીએ. તો પેપર તમારે 80 માર્કનું હશે. સૌપ્રથમ આપણે વિભાગ એ જોઈશું. તો વિભાગ એમાં પ્રથમ પ્રશ્ન જે 4 માર્કનો હોય છે, જે ગદખંડનો અનુવાદ ગમે તે એક એટલે કે 2 ગદખંડ પૂછાશે એમાંથી કોઈ પણ એક લખવાનો હશે. બીજો પ્રશ્ન તમારે આ રીતનો હશે કે સંસ્કૃતમાં પ્રશ્નોત્તર 3 પ્રશ્નોના ગમે તે 2ના આન્સર લખવાના હશે. એ ટોટલ 2 માર્કનો હશે. પ્રશ્ન નંબર 3માં એવું હશે કે ગુજરાતી પ્રશ્નોત્તર 3 પ્રશ્નો ગમે તે 2 લખવાના હશે. 3 પ્રશ્નો પૂછાશે વિદ્યાર્થી મિત્રો, એમાંથી ગમે તે 2 જ લખવાના હશે. એકના 2 માર્ક, એમ ટોટલ 4 માર્કના રહી શકે આ પ્રશ્નો. હવે પ્રશ્ન 4માં આ રીતનો હશે કે સંક્ષેપમાં ટિપ્પણી એટલે ટૂંક નોટ લખો. 2 ટૂંક નોટ પૂછાશે, એમાંથી ગમે તે એક જ ટૂંક નોટ લખવાની રહેશે અને જેના 2 માર્ક રહેશે. પછી ગદખંડ વાંચી પ્રશ્નોત્તરના ઉત્તર સંસ્કૃતમાં લખો. 4 પ્રશ્નો હશે. એક ફકરો પૂછાશે, ફકરા નીચે 4 સંસ્કૃતમાં જવાબો ગોતીને તમારે લખવાના હશે. એક પ્રશ્નોને 1 માર્ક, એમ ટોટલ 4 માર્કનો રહેશે. હવે આપણે વિભાગ બી જોઈશું. વિભાગ બીમાં પ્રથમ પ્રશ્ન શ્લોકનો અનુવાદ કરવાનો હશે. તો વિદ્યાર્થી મિત્રો, તમારી સામે 2 શ્લોક આપેલા હશે, એમાંથી કોઈ પણ એક જ શ્લોકનો અનુવાદ કરવાનો રહેશે, જેના 4 માર્ક રહેશે. પછી પ્રશ્ન નંબર 2માં સંસ્કૃત પ્રશ્નોત્તર 3 પ્રશ્નો પૂછાશે, એમાંથી કોઈ પણ 2 લખવાના રહેશે. એટલે એક પ્રશ્નનો 1 માર્ક, એમ ટોટલ 2 લખશો તો 2 માર્ક મળી શકે. પ્રશ્ન 3માં એવું હશે કે ગુજરાતી પ્રશ્નોત્તર એટલે કે 4 પ્રશ્નો ગુજરાતીમાં પૂછાશે, એમાંથી કોઈ પણ 3 જ પ્રશ્નો લખવાના રહેશે. એક પ્રશ્નના 2 માર્ક, એમ ટોટલ 3 પ્રશ્નોના 6 માર્ક મળી શકે. ચોથો પ્રશ્ન શ્લોક પૂર્તિ સ્વાધ્યાયમાંથી 3 શ્લોક પૂછાશે, એમાંથી કોઈ પણ 2 જ શ્લોકનો લખવાના હશે. 3માંથી 2 શ્લોક લખશો તો તમને 4 માર્ક મળી શકે. હવે આપણે વિભાગ સી જોઈશું. તો વિભાગ સીમાં પ્રથમ પ્રશ્ન નાટ્યખંડનો અનુવાદ અને ગમે તે એક એટલે કે 2 નાટક પૂછાશે, એમાંથી એક જ નાટકનો અનુવાદ કરશો તો તમને 4 માર્ક મળી શકે. બીજો પ્રશ્ન આ રીતનો હશે કે નીચેના વાક્યો કોણ બોલે છે, જોડકા જોડો, એમ 3. તો એમાંથી કોઈ પણ 2 લખશો. આમ તો 3 લખી લેશો તો બી 2 માર્ક મળશે, પણ જો વિચારી અને સાચા જે આવડતા હોય એ પ્રથમ 2ના જવાબ લખી દેવા તો તમને 2 માર્ક મળી શકે. પ્રશ્ન 3માં ગુજરાતી પ્રશ્નોત્તર 3 પ્રશ્નો પૂછાશે, એમાંથી કોઈ પણ 2 પ્રશ્નો લખવાના રહેશે. એટલે એક પ્રશ્નના 2 માર્ક, એમ 3માંથી 2 લખશો તો તમને 4 માર્ક મળી શકે. બીજો પ્રશ્ન સંક્ષેપમાં ટિપ્પણી એટલે ટૂંક નોટ લખો. 3 શોર્ટ નોટ પૂછાશે, એમાંથી કોઈ પણ 2 લખવાની રહેશે, જેના 4 માર્ક રહેશે. કૌંસમાં આપેલા પદોનો ઉપયોગ વડે ગુજરાતી વાક્યનો સંસ્કૃતમાં અનુવાદ કરો. તો તમે 2 પૂછાશે, એમાંથી કોઈ પણ 2માં સંસ્કૃતમાં તમે લખશો તો તમને 2 માર્ક મળી શકે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો વિભાગ ડી જોઈશું. તો વિભાગ ડીમાં જે 16 માર્કનો હોય છે, એમાં પહેલો પ્રશ્ન હોય છે સમાનાર્થી શબ્દો, પછી વિરુદ્ધાર્થી શબ્દ, વર્તમાન ક્રિયાપદના પરિચય. ચોથો પ્રશ્ન સામાન્ય ભવિષ્યકાળ ક્રિયાપદનો પરિચય. 5મો આજ્ઞાર્થ અન્ય પુરુષ ક્રિયાપદો. 6થા પ્રશ્નમાં વિધ્યર્થ અને અન્ય પુરુષ ક્રિયાપદો. પ્રશ્ન 7માં સ્મનો પ્રયોગ એટલે 3 વિકલ્પોમાંથી શોધો. એક શબ્દ આપેલો હશે, કૌંસમાં 3 શબ્દો આપેલા હશે, સ્મનો કઈ રીતે ઉપયોગ થાય છે એનામાં ગોતીને જવાબ તમારે આપવાનો રહેશે. નંબર 8માં વિભક્તિ પરિચય અકારક પુલ્લિંગ અથવા અકારક નપુંસકલિંગના રૂપનો પરિચય આપવાનો રહેશે. નંબર 9માં આકારક, ઈકારક અને ઈકારક સ્ત્રીલિંગના નામપદોનો પરિચય આપો. પ્રશ્ન 10માં ઉપપદ વિભક્તિનો પ્રયોગ, એ ખાલી જગ્યા પૂરો. પ્રશ્ન 11 સંખ્યાપદ, એક ખાલી જગ્યા. પ્રશ્ન 12 કુદંત પ્રકાર, તો 3 વિકલ્પોમાંથી એક જ વિકલ્પનો જવાબ આપવાનો રહેશે, જે 1 માર્કનો રહેશે. પ્રશ્ન 13 સંધિ છોડો, 3 વિકલ્પોમાંથી સાચો જવાબ હોય એ તમારે લખવાનો રહેશે. નંબર 14 સંધિ જોડો,
ત્રણ વિકલ્પોમાંથી નીચે ત્રણ સંધિ જોડેલી હશે, એમાંથી તમને જે પ્રશ્ન પૂછ્યો હશે એ પ્રશ્નના આધારે ત્રણ ઓપ્શનમાંથી સાચી સંધિ તમને જે યોગ લાગે એ તમારે જવાબમાં લખવાની રહેશે. પ્રશ્ન 15માં સમાસ. ત્રણ વિકલ્પોમાંથી બે સમાસના પ્રકાર પૂછ્યા હશે, તો તમને બે વિકલ્પ આપેલા હશે, એમાંથી સાચો સમાસ તમારે ગોતીને લખવાનો રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો વિભાગ ડી. હવે આપણે વિભાગ ઈમાં કયા કયા પ્રશ્નો પૂછાઈ શકે છે એ અમે તમારી સામે રજૂ કરી રહી છીએ. તો પહેલોમાં હશે ઘટનાક્રમ મુજબ વાક્યો ગોઠવીને ફરીથી લખો. જે 4 વાક્યો હશે એ ક્રમમાં નહીં હોય તો તમારે ક્રમમાં ગોઠવવાના રહેશે. જો તમે સિક્વન્સમાં ગોઠવશો તો તમને 4માંથી 4 માર્ક મળી શકે છે. પછીનો પ્રશ્ન હશે ગદખંડ વાંચી સંસ્કૃતમાં પ્રશ્નોત્તર લખો. જે 4 પ્રશ્નો હશે એ તમારે 4-4ના જવાબ આપશો તો તમને 4 માર્ક મળી શકે છે. કર્તા સાથે સાહિત્ય કૃતિ જોડો. 3 કરતા 4 સાહિત્ય કૃતિમાંથી ગદ પદ અને નાટ્ય પાઠોના કર્તા અને સાહિત્ય કૃતિના ગદપાઠ વિશેના પ્રશ્નો પૂછાશે. તો તમારે 3 પૂછાશે અને સાઈડમાં અમાં 3 અને બમાં 4 ઓપ્શન હશે. એમાંથી સાચું કરેક્શન તમે મેચ કરશો તો તમને 2ના આન્સર આપશો તો તમને 2 માર્ક મળી શકે છે. હવે એક પ્રશ્ન હશે કે રેખાંકિત પદો સુધારી ગદખંડ ફરીથી લખો. તો 4 શબ્દોમાં ગમે તે 3 સુધારવાના હશે, તો 3 સાચા તમે લખશો તો તમને 3 માર્ક મળી શકે. છેલ્લો પ્રશ્ન હશે અર્થ વિસ્તાર કરો. જે પાઠ 7, 13 અને 20 માંથી 2 કોઈ પણ 2ના જ અર્થ વિસ્તાર લખવાના હશે, તો તમે લખશો તો 1ના 3 માર્ક, એટલે કે 3માંથી કોઈ પણ એક લખશો તમને 3 માર્ક મળી શકે. તો આ સંપૂર્ણ 80 માર્કની પેટર્ન તમારી સામે અમે રજૂ કરી છે. તો વિદ્યાર્થી મિત્રો, આવતીકાલે આ જ પેટર્નથી તમારી સામે પેપર આવશે. નિશ્ચિત રહ્યા વગર આરામથી જે તમે તૈયારી કરી છે એ ધ્યાને રાખીને તમે પેપર આપજો. આવતીકાલે પેપર આપવા જતા તમામ વિદ્યાર્થીઓને ઓલ ધ બેસ્ટ.